ચાલો ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 7મો સ્વાતંત્ર ભારતની અંદર કુલ 562 દેશી રાજ્યો હતા. એ 562 દેશી રાજ્યોને એક કરવાનું કાર્ય સરદાર પટેલે કરેલું. 5મી એપ્રિલ ગાંધીજી દાંડી ગામમાં 5મી એપ્રિલે પહોંચેલા ને 6ઠી એપ્રિલે મીઠાના કાયદાનો ભંગ કરેલો. કેટલા વાગે? બરાબર 7 કાં જોઈ ગયા આપણે? 7 વિસ્તારમાં ભારતનો વિશ્વમાં 7મો સ્થાન. 240 થી 320 હિમાલયની પહોળાઈ 240 થી 320. હિમાલયની લંબાઈ કેટલી? હિમાલયની લંબાઈ 2400 કિલોમીટર, 8848 મીટર. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8070. મકાલુ, ધવલગીરી દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. બરાબર. સહ્યાદ્રી, કાર્ડેમમ, કાયલ, નીલગિરી, અનાઈમલાઈ. 531 આને માટે 531. અભયારણ્યો ભારતની અંદર છે. રાષ્ટ્રીય વન નીતિ પહેલી 1952. રાષ્ટ્રીય વન નીતિ બીજી કઈ સાલ? 1988. સર્પગંધાના ઉપયોગ હરડે, લીમડો, અર્જુન સાડદ, તેત્રીસ ટકા. 23%, 10%. વિશ્વ યોગ દિવસ 5મી જૂન 1984. ભોપાલ ગેસ દુર્ઘટના, એમાં કેટલા લોકો મૃત્યુ પામેલા? 2500 વ્યક્તિઓ મૃત્યુ પામેલા. કે કયો વાયુ લીક થયેલો? મીક નામનો વાયુ લીક થયેલો. આતંકવાદ એટલે શું? ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓ દ્વારા લોકોને ભયભીત કરવાનું કૃત્ય એટલે આતંકવાદ.
એ વૈશ્વિક લેવલ પર આતંકવાદ ચાલી રહ્યો છે. 1757 બક્સરનું યુદ્ધ, ભારત પાકિસ્તાન યુદ્ધ, ભારત પાકિસ્તાન 1965-1971, રશિયાનો અણુ ધડાકો, કયું લશ્કરી સંગઠન 1949માં, કયું લશ્કરી સંગઠન? નાટો લશ્કરી સંગઠન 1949 ને 1949માં ભારતીય બંધારણ ઘડીને કમ્પ્લીટ થઈ ગયું, 50માં અમલમાં આવેલું. બર્મા અને શ્રીલંકા સ્વતંત્ર, બર્મા અને શ્રીલંકા સ્વતંત્ર કઈ સાલ? 1948. ઇન્ડોનેશિયા કઈ સાલમાં સ્વતંત્ર? ઇન્ડોનેશિયા 1949. જર્મનીના ભાગલાની એકીકરણ, જર્મનીના ભાગલાની એકીકરણ કેટલા કિલોમીટરની દિવાલ? 42 કિલોમીટર, યાદ રાખવાનું. ગ્લાસનોસ્ટ, ગ્લાસનોસ્ટ એટલે ખુલ્લાપણું. એ પેરેસ્ટ્રોઇકા એટલે આર્થિક સામાજિક નીતિ 1985ની અંદર મિખાઇલ ગોર્બાચેવે આ નીતિ બહાર પાડેલી. સમ્રાટ કેસર વિલિયમ બીજો કયા દેશનો સરમુખત્યાર? જર્મની, પહેલા વિશ્વયુદ્ધમાં એ નેતા હતો. ઓસ્ટ્રિયા પર જર્મનીનું આક્રમણ કઈ સાલ? ઓસ્ટ્રિયા પર જર્મનીનું આક્રમણ 1938. તો ઓસ્ટ્રિયા કોની જન્મભૂમિ? હિટલર. તો હિટલરની જર્મનીમાં કોની સાથે મુલાકાત? સુભાષચંદ્ર બોઝ. એ કયા રેડિયોનો ઉપયોગ? બર્લિન રેડિયોનો ઉપયોગ. તો બર્લિન પરિષદ કઈ સાલ? 1884-85 ને 1839થી 1842 શું? 1839થી 1842 અફીણ વિગ્રહો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે. એમાં પહેલું ચીને કેન્ટોન બંદર ખોલી આપવું પડેલું, એ ત્યાર પછી બીજા 5 બંદરો ખોલી આપવા પડેલા. આંતરરાષ્ટ્રીય અદાલત, આંતરરાષ્ટ્રીય અદાલત બરાબર. સચિવાલય, સચિવાલય ન્યુયોર્ક. રાષ્ટ્રસંઘની સ્થાપના, રાષ્ટ્રસંઘ 1920. 1920થી 22 શું? 1920થી 22 અસહકાર આંદોલન. સ્વરાજ્ય પક્ષની સ્થાપના, સ્વરાજ્ય પક્ષ 1923. 1925માં શું? ચિત્તરંજન દાસનું અવસાન. સૌ પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ કઈ સાલ ભારત માટે? 1930. ગાંધીજીના રાજકીય ગુરુ, ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે. એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર. 1905. બીજો કયો બનાવ? રૂસો જાપાન વિગ્રહ 1905. 1906 મુસ્લિમ લીગની સ્થાપના. 1907 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, એ બીજો સુરત મુકામે સંઘર્ષ થયેલો. જહાલવાદી અને માળાવાદી પક્ષ જુદા પડેલા. કોંગ્રેસ 210માંથી કેટલી બેઠકો?
201. મુસ્લિમ લીગ 78માંથી કેટલી બેઠકો? 73. સિંહ પરિયોજના વાઘ પરિયોજના, સિંહ પરિયોજના, વાઘ પરિયોજના. ઓઝોન દિવસ 15 લાખ વિશ્વમાં પ્રજાતિઓ 15 લાખ. ભારતમાં કેટલી? ભારતમાં અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. એવી રીતે ગુજરાત ઉપર જો ગુજરાતની અંદર એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. સૌથી નાનું પતંગિયું, સૌથી મોટું પતંગિયું. રાજ્ય પક્ષી એટલે ગુજરાતનું પક્ષી ને ગુજરાતનું પ્રાણી. દચી ગામ, કાઝીરંગા, માનસ, મેઘાલય આસામની પાસે. સહાયકારી યોજના 1848. ડેલહાઉસી 1853. ડેલહાઉસીએ મુંબઈથી ઠાણા સૌપ્રથમ રેલવે લાઈન નખાવેલી. યુનિવર્સિટીઓ અંગ્રેજી શિક્ષણની શરૂઆત ભારતની અંદર કોના પ્રયત્ન દ્વારા? મેકોલે. બિન જોડાણવાળી નીતિ ભારતમાં કોણે દાખલ કરેલી? જવાહરલાલ નહેરુ. ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. 6%, 450, 2000, 5000, 15000. એ હેતુલક્ષી પ્રશ્નને પૂછાય. 15000, 5000, 2000, 15 લાખ. પ્રજાતિઓ હમણાં જોઈ ગયા એને 8 થી 16. ઉત્તરના મેદાની પ્રદેશમાં જોઈ ગયા 8 થી 16. એમાં ભાંભર 8 થી 16 કિલોમીટર પટ્ટીવાળું. તો ભાંભર પછી કયું ક્ષેત્ર? તરાઈ.
ભાંભર પછી તરાઈ, ને તરાઈ પછી બાંગર, ને બાંગર પછી ખદર. ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર. પૂર્વ પશ્ચિમ 2933. હવે તો એક પ્રશ્ન 500 વાર પૂછાઈ ગયો, તાત્કાલિક આવડી જવું જોઈએ. હવે તો ગંગનાથ વિદ્યાલય, ચાંદોદ કરનાળી ગંગનાથ વિદ્યાલય. ભવાની મંદિર અરવિંદ ઘોષ. બારિન્દ્ર કુમાર ઘોષ કઈ સાલમાં ગુજરાતમાં આવેલા? 1902માં બારિન્દ્ર કુમાર ઘોષ, અરવિંદ ઘોષના ભાઈ, એ ગુજરાતની અંદર એમણે પ્રવેશ કરેલો. એ જાણો. 6 એપ્રિલ મીઠાના કાયદાનો ભંગ. 13મી એપ્રિલ જલિયાવાલા બાગ હત્યાકાંડ. રોલેટ એક્ટ, ખિલાફત આંદોલન એ પણ 1919. સ્વસ્તિકનું ચિહ્ન નાઝી પક્ષ હિટલરનો સ્વસ્તિકનું ચિહ્ન એ લાકડાની બારી અને કુંવારી. ફાસિસ્ટ પક્ષ બેનિટો મુસોલિની ઇટાલી. એ ધ્યાન રાખવાનું. ઇટાલીનું ઇથોપિયા પર આક્રમણ. એને કારણે રાષ્ટ્રસંઘમાંથી ઇટાલી બહાર નીકળી ગયેલું. ને રાષ્ટ્રસંઘનું સભ્ય કોણ નહીં બનેલું? પહેલા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના અમેરિકાએ કરેલી, પણ અમેરિકા રાષ્ટ્રસંઘનું સભ્ય નહીં બનેલું. બીજા જે કંઈ સભ્ય બનેલા એ લોકો લાભ લેવા માટે સભ્ય બનેલા હતા. એ લાભ લઈ લીધો પછી લોકો છૂટા પડેલા. 1871 ફ્રેન્કફર્ટની સંધિ. એમાં ફ્રાન્સના કયા 2 પ્રદેશો જર્મનીને આપી દેવામાં આવેલા? ફ્રાન્સના કયા 2 પ્રદેશો? આલ્સેસ અને લોરેન. એ 2 પ્રદેશો ફ્રાન્સના જર્મનીને આપવા પડેલા. એટલે એમાં જ પહેલા વિશ્વયુદ્ધના બીજ વવાઈ ગયેલા હતા. મોર્લે મિન્ટો સુધારા કઈ સાલ? મોર્લે મિન્ટો સુધારા 1909. ને મોન્ટેગ્યુ ચેમ્બર્સ સુધારા કઈ સાલ? મોન્ટેગ્યુ ચેમ્બર્સ સુધારા 1919. તો 1919ના બીજા કયા બનાવો? 1919ના બનાવો. પછી ઘણા બધા બનાવો છે. રોલેટ એક્ટ, ખિલાફત આંદોલન, જલિયાવાલા બાગ હત્યાકાંડ, વર્સેસની સંધિ, જર્મન કામદાર પક્ષની સ્થાપના, હિન્ડેનબર્ગ કયા દેશના? હિન્ડેનબર્ગ કયા દેશના વતની હતા? રાષ્ટ્રપતિ હતા હિન્ડેનબર્ગ. જર્મનીના રાષ્ટ્રપતિ હતા. ને એના પછી હિટલર સત્તા પર આવેલો હતો. નકશાપોટી, સ્વાધ્યાયપોટી, નોટબુક કમ્પ્લીટ કરીને સ્કૂલની અંદર તમારે આવવાનું છે. હરિઓમ, જય શ્રી કૃષ્ણ.